પાઠ ચોથો. મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો. મધ્યયુગીન સ્થાપત્યો. ભારતીય શિલ્પ સ્થાપત્ય કલાઓને અનોખો અને લાંબો ઐતિહાસિક વારસો છે. ભારત કલા અને સ્થાપત્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને લીધે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. પ્રાચીન સમયથી શરૂ કરી વિવિધ સમયગાળાઓ દરમિયાન વિવિધ પ્રાંતોમાં મૌર્ય યુગ દરમિયાન સ્તૂપો તથા સ્તંભલેખો, અનુમૌર્ય યુગ દરમિયાન ગાંધાર તથા મથુર શૈલીમાં સ્તૂપો, ગુપ્ત સમય દરમિયાન રાજમહેલ, સ્તૂપો, સ્તંભો, વિહારો, ભવનો તથા મંદિરોનું નિર્માણ થયું હતું. મધ્યયુગ દરમિયાન પાલ, પ્રતિહાર, રાષ્ટ્રકૂટ, રાજપૂત, દિલ્હી સલ્તનત તથા મુગલ સામ્રાજ્ય દ્વારા વિવિધ સ્થળોએ બંધાયેલ સ્થાપત્યોમાં વાવ, તળાવ, મંદિર અને મસ્જિદો વગેરે મોટા પ્રમાણમાં છે. ભારતના વિવિધ પ્રાંતોએ વારસામાં મળેલી સ્થાપત્ય કલાને પોતપોતાની રીતે વિકસાવી છે. શિલ્પકલા. શિલ્પીના મનમાં જાગતા ભાવોને છીણી હથોડી વડે પાષાણ, લાકડા, ધાતુ પર કંડારિત કરવાની કલા. સ્થાપત્ય. સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાય છે. સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે. મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, મકબરાઓ, વાવ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે. સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિને સ્થપતિ કહેવાય છે. ભારતના સ્થાપત્યો. ઈસવીસન 700 થી ઈસવીસન 1200 સુધી રાજપૂત યુગ હતો. રાજપૂત યુગીન સ્થાપત્યમાં મંદિરની નાગર શૈલી ઉત્તર ભારતમાં પ્રચલિત થઈ. ખજુરાહોના મંદિર, પુરીનું લિંગરાજ મંદિર તથા સૌરાષ્ટ્રના ગોપના મંદિરનો સમાવેશ થાય છે. દિલ્હી સલ્તનતના સમયગાળામાં ઇસ્લામ સાથે સંકળાયેલ નવી જ સ્થાપત્ય શૈલી જોવા મળે છે, જેમાં શરૂઆતમાં અરબ શૈલી પ્રમુખ છે. આ સ્થાપત્યમાં મસ્જિદ, મકબરા અને રોજા એમ 3 સ્થાપત્યો મુખ્ય છે. દિલ્હી સ્થાપત્યોમાં જામા મસ્જિદ, કુતુબ મિનાર, હોજે ખાસ, અલાઈ દરવાજા, સીરીનો કિલ્લો મુખ્ય છે. ફિરોજ તુગલકે બનાવેલી મસ્જિદો અને નહેરો વિશિષ્ટ છે. ગુજરાત, બંગાળ અને માળવાના મુસ્લિમ શાસકોએ આ સમયમાં અનેક સ્થાપત્યો તૈયાર કરાવ્યા હતા, જેમાં અમદાવાદમાં ભદ્રનો કિલ્લો અને જામા મસ્જિદ, બંગાળની સોના મસ્જિદ અગત્યના છે. આ સમયમાં હિન્દુ સ્થાપત્યોમાં રાણા કુંભાએ બનાવેલ કુંભલગઢનો દુર્ગ અને ચિત્તોડનો કીર્તિસ્તંભ કે વિજયસ્તંભ અગત્યના છે. 13મી સદીમાં કોણાર્કનું સૂર્ય મંદિર અને કર્ણાટકનું હૌશલેશ્વરનું મંદિર સૌથી વિશિષ્ટ પ્રકારના સ્થાપત્યો છે. ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે કોણાર્ક સૂર્ય મંદિર આવેલું છે. આ મંદિરનું નિર્માણ 13મી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું હતું. આ રથ મંદિર 7 અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથ જેવું નિર્માણ થયેલ છે. એને 12 વિશાળ પૈડા છે. આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરોમાંથી થયું હોવાથી કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્તર ભારતમાં મંદિરોની લાક્ષણિકતા એના ગોળ શિખરો અને સ્તંભ વિનાના ખંડો છે. દક્ષિણ ભારતમાં શંકુ આકારના અણીદાર શિખરોવાળા મંદિરો બંધાયા. દક્ષિણ ભારતમાં ગોપુરમ મંદિરોની વિશેષતા છે. મંદિરોમાં ગર્ભગૃહ, અંતરાલ, મંડપ, શૃંગાર ચોકી કે મુખ મંડપ હોય છે. મંદિરને પ્રદક્ષિણા પથ હોય છે. આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ મંદિરોમાં પલ્લવકાલીન રથ મંદિરો અને તાંજોરના રાજરાજેશ્વર મંદિરનો સમાવેશ થાય છે. તાંજોરનું રાજરાજેશ્વર મંદિર તે સમયનું સૌથી ઊંચું મંદિર ગણાતું હતું. મુગલ સ્થાપત્ય કલા એકદમ વિશિષ્ટ હતી. મુગલ સ્થાપત્ય કલાનો વિશેષ નમૂનો હુમાયુના મકબરામાં દેખાય છે. અકબરે આગ્રાનો કિલ્લો અને ફતેપુર સિકરીનો કિલ્લો બંધાવ્યો હતો. શેરશાહનો સસારામનો મકબરો આ સમયનું અગત્યનું સ્થાપત્ય છે. મુઘલોએ બાગ બગીચાની એક આખી પરંપરા શરૂ કરી હતી, જેમાં કાશ્મીરનું નિશાત બાગ, લાહોરનો શાલીમાર બાગ અને આગ્રાના આરામ બાગનો સમાવેશ થાય છે. મુગલ સ્થાપત્ય કલાનું સર્વોચ્ચ શિખર શાહજહાંએ બંધાવેલ આગ્રાના તાજમહેલમાં જોવા મળે છે. વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન ધરાવતા ઉત્તર પ્રદેશના આગ્રામાં યમુના નદી કિનારે આવેલ તાજમહેલનું નિર્માણ મુગલ બાદશાહ શાહજહાંએ
પોતાની બેગમ મુમતાજ મહેલની યાદમાં કરાવ્યું હતું. તાજમહેલ ભારતના સ્થાપત્ય કલાના વારસાને ગૌરવાન્વિત કરે છે અને દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. આ ઉપરાંત દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાંએ કરાવ્યું હતું. લાલ પથ્થરોથી તૈયાર થયેલ આ કિલ્લામાં દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી. તેની સજાવટમાં સોનું, ચાંદી, કિંમતી પથ્થરોનો અદ્ભુત સમન્વય થયો છે. આ જ કિલ્લામાં શાહજહાંએ કલાત્મક મયુરાસન બનાવડાવ્યું હતું. દર વર્ષે 15મી ઓગસ્ટ તથા 26મી જાન્યુઆરીએ આ લાલ કિલ્લા પર ધ્વજવંદન કરવામાં આવે છે. આ સમયે શીખ સંપ્રદાયના શ્રેષ્ઠતમ સ્થાપત્ય સુવર્ણ મંદિરનું નિર્માણ અમૃતસરમાં કરવામાં આવ્યું. ગુજરાતના સ્થાપત્યો. ગુજરાતના સોલંકી શાસનકાળ અને સલ્તનત યુગ દરમિયાન અત્યંત ઉચ્ચ કોટીનું સ્થાપત્ય નિર્માણ પામ્યું હતું. સોલંકી કાલીન સ્થાપત્યોમાં 11મી સદીમાં ભીમદેવ દ્વારા સોમનાથના મંદિરના જીર્ણોદ્ધાર અને મોઢેરાના સૂર્ય મંદિરનો સમાવેશ થાય છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલા પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિર આવેલું છે. સોમનાથ શૈવ પંથનું એક અત્યંત પુરાતન, સમૃદ્ધ અને મહત્વનું કેન્દ્ર હતું. આજે પુરાણા મંદિરનું માત્ર સ્થાન જોવા મળે છે. છેલ્લે 1951માં આ નવા મંદિરનું નિર્માણ થયું છે. સોમનાથ એ ભારતમાં અત્યંત પવિત્ર એવા 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. જૂનાગઢ શહેરમાં ઉપરકોટનો કિલ્લો છે. ઉપરકોટનું મૂળ નામ ગિરિદુર્ગ હતું. રાજખેંગારે તેમાં અડીકડી વાવ અને નવઘણ કૂવો બંધાવી પાણીની સુવિધા પૂરી પાડી હતી. એક યુક્તિ છે કે અડીકડી વાવ અને નવઘણ કૂવો જેણે ન જોયો તે જીવતો મૂવો. ગુજરાતના મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલ સૂર્ય મંદિર સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયેલ હતું. આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલ હતું કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્ય પ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠતું. પરિણામે સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટતી હતી. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના 108 જેટલા મંદિરો આવેલા છે, જે ઉષા અને સંધ્યાકાળે પ્રગટતી દીપમાળાને લીધે એક નયનરમ્ય દ્રશ્ય ઊભું કરે છે. ભીમદેવ પહેલાના રાણી ઉદયમતી દ્વારા સ્થાપિત રાણીની વાવ વિશ્વ પ્રસિદ્ધ વાવનો નમૂનો છે. શિલ્પ સ્થાપત્યના અજોડ નમૂના સમાન તથા અજાયબી સમાન 7 માળની રાણીની વાવ આજે પણ ગુજરાતના પ્રાચીન પાટનગર પાટણમાં છે. રાજા ભીમદેવની રાણી ઉદયમતીએ ભીમદેવના મૃત્યુ પછી તેનું બાંધકામ કરાવેલ હતું. યુનેસ્કોએ આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે. સિદ્ધરાજ જયસિંહ દ્વારા સ્થાપિત સિદ્ધપુરનો રુદ્ર મહાલય ગુજરાતનું વિશિષ્ટ સ્થાપત્ય ગણાય છે. પોતે શૈવપંથી હોવાથી સિદ્ધરાજે પોતાના આ મહેલનું નામ રુદ્ર સાથે સાંકળ્યું હતું. કેટલાક ઇતિહાસકારોના મતે તે 7 માળનો ઝરૂખો સાથે સંકળાયેલો મહેલ હોવો જોઈએ. જો કે અત્યારે 1 માળનો રુદ્ર મહાલય હયાત છે. તેમાં સ્તંભો અને તોરણોના સ્થાપત્યનો સમાવેશ થાય છે. સિદ્ધરાજના માતા મીનળ દેવીના કહેવાથી ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બાંધવામાં આવ્યા હતા. સિદ્ધરાજ જયસિંહના શાસન દરમિયાન પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બાંધવામાં આવ્યું હતું. આ ઉપરાંત વડનગરમાં કીર્તિ તોરણ અને શર્મિષ્ઠા તળાવ જોવાલાયક સ્થળો છે. ગુજરાતમાં સલ્તનત કાળ દરમિયાન અમદાવાદમાં રાજધાનીનું સ્થળાંતર થતાં અમદાવાદમાં વિશિષ્ટ સ્થાપત્યોમાં અમદાવાદ શહેરની સ્થાપના અહમદ શાહ દ્વારા ઈસવીસન 1411માં કરવામાં આવી. આ સ્થાપત્યોમાં અમદાવાદનો કોટ, ભદ્રકાળીનો કિલ્લો અને જામા મસ્જિદ મુખ્ય છે. કિલ્લો જે વૈશ્વિક વારસાના સ્થળોમાં સામેલ છે. ચાંપાનેરમાં જામા મસ્જિદ અને ચાંપાનેરનો કિલ્લો તથા અડાલજની રાણી રૂડાદેવીની વાવ પ્રસિદ્ધ સ્થાપત્ય છે. ગુજરાતના અન્ય સ્થાપત્યોમાં હોજે કુતુબ એટલે કે કાંકરિયા તળાવ અને નગીનાવાડી, ડભોઈનો કિલ્લો, ખંભાત અને ધોળકાની મસ્જિદો મુખ્ય સ્થાપત્યો ગણાવી શકાય.
અમદાવાદના વિશિષ્ટ સ્થાપત્યોમાં સીદી સૈયદની જાળી વિશ્વવિખ્યાત છે. તેની બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી જોવા મળે છે. અત્યંત બારીક કોતરણી પથ્થરમાં નકશી કરીને તૈયાર કરવામાં આવી છે, જેને વિશ્વની ઉત્કૃષ્ટ સ્થાપત્ય કલાનો નમૂનો ગણવામાં આવે છે. પાદલિપ્ત સુરી નામના જૈન મુનિએ પાલીતાણાના શત્રુંજય ડુંગર પર જૈન મંદિર નિર્મિત કરાવ્યા. દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર હોય તેવા પાવાપુરી અને પાલીતાણા સ્થળો છે. 24 તીર્થકર અહીં બિરાજમાન છે. પાવાપુરી અને સમીર શિખરની જેમ જ પાલીતાણા પણ જૈનોનું મહાન તીર્થધામ છે. ગુજરાતમાં એક વિશિષ્ટ સ્થાપત્ય તરીકે પાળિયાનો સમાવેશ થાય છે. પાળિયા સાથે કોઈ વીર ગાથાઓ જોડાયેલ છે. મોટે ભાગે આવા યોદ્ધાઓના પાળિયા યુદ્ધ સ્થળ અથવા તેમના મૃત્યુના સ્થળે બાંધવામાં આવે છે. આ પાળિયાની વર્ષમાં તેની તિથિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. ગુજરાતમાં પાળિયાના શ્રેષ્ઠતમ ઉદાહરણોમાં જામનગર પાસે ભૂચર મોરીનો સૂરજ કુંવરબાનો પાળિયો અને સોમનાથના મંદિર પાસે હમીરજી ગોહિલ પાળિયાનો સમાવેશ થાય છે. ચિત્રકલા. બાબરના સમયથી ચિત્રકલાનો વિકાસ જોવા મળે છે. ચિત્રકલા પર ગુલશન ચિત્રાવલી હમ્સનામા વિશિષ્ટ ગ્રંથો હતા. આકારીઝા નામના મહાન ચિત્રકારના નેતૃત્વમાં આગ્રામાં એક ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી. આ સમયના ચિત્રકારોએ પશુ પક્ષીના ચિત્રો અને પુષ્પોના ચિત્રો વિશિષ્ટ રીતે આલેખ્યા છે. અકબરના સમયથી છબી ચિત્રોની શરૂઆત થઈ તો જહાંગીરના સમયમાં વિશિષ્ટ તહેવારો અને પ્રસંગોના ચિત્રો પણ બનાવવામાં આવતા. મુગલ ચિત્રકલાની જેમ જ રાજસ્થાનમાં મેવાડ, જયપુર, મારવાડ અને કોટાની શૈલી સુવિખ્યાત હતી. ગુજરાતી શૈલી તળપદી, સાદી અને કથા પ્રસંગને વિશદતાથી રજૂ કરતી અને લોકજીવનનો ધબકાર ઝીલતી સજીવ કલા હતી. સંગીત. સલ્તનત કાળમાં ભારતીય સંગીતની સાથે સાથે ઇસ્લામિક સૂફી સંગીતનો પ્રારંભ થયો. આ ક્ષેત્રે અમીર ખુશરોએ કવાલીની શોધ કરી અને ધ્રુપદને બદલે ખયાલ પદ્ધતિ દાખલ કરી હતી. દેવગીરીના સારંગ દેવે સંગીત રત્નાકર અને ગુજરાતમાં હરિપાલ દેવે સંગીત સુધાકર નામનો ગ્રંથ લખ્યો હતો. અકબરના સમયના તાનસેન શાસ્ત્રીય ગાન સાથે સંકળાયેલ સૌથી મહાન કલાકાર હતા. સાહિત્ય. મધ્યયુગમાં ઘણા બધા સાહિત્યકારોએ જુદા જુદા વિષયોમાં ખેડાણ કરીને નોંધપાત્ર ગ્રંથોનું સર્જન કર્યું છે. કેટલાક ગ્રંથોની માહિતી નીચે મુજબ છે. સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથના રચિતા હેમચંદ્રાચાર્ય. ગીત ગોવિંદમ ગ્રંથના રચિતા જયદેવ. હિતોપદેશ ગ્રંથના રચિતા નારાયણ. સિદ્ધાંત શિરોમણી અને લીલાવતી ગ્રંથના રચિતા ભાસ્કરાચાર્ય. પૃથ્વીરાજ રાસો ગ્રંથના રચિતા ચદંબરદાઈ. તુગલકનામા અને તારીકે દિલ્હી ગ્રંથના રચિતા અમીર ખુશરો. કિતાબુલ હિન્દ રહેલા ગ્રંથના રચિતા ઇબ્ન બતુતા. કાનડદે પ્રબંધ ગ્રંથના રચિતા પદ્મનાભ. પદ્માવત ગ્રંથના રચિતા મહમ્મદ જાયસી. લોકનૃત્યો અને હસ્તકલા. ગુજરાત તેની લોક સંસ્કૃતિ, લોકનૃત્યો તથા ભરત ગૂંથણ જેવી હસ્તકલા કારીગીરી માટે સમગ્ર વિશ્વમાં વિખ્યાત થયું છે, જેમાં ભવાઈ નાટક જેવા પ્રકારનો પણ સમાવેશ થાય છે. ભવાઈ લેખન અને ભજવવાનું શ્રેય અસાઇથ ઠાકરને ફાળે જાય છે. ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે, જેને હુડો કહેવામાં આવે છે. તરણેતરના મેળામાં હુડો રાસને જોવા દેશ વિદેશના લોકો ગુજરાત આવે છે. ગુજરાતમાં નવરાત્રિ, ગરબા ઉત્સવ મહત્વના છે. ગરબી પરથી ઉતરી આવેલ ગરબો શક્તિની આરાધના અને સ્તુતિ સાથે સંકળાયેલો છે. દયારામના સમયથી ગરબીનો ખૂબ વિકાસ થયો. સ્ત્રીઓ અને પુરુષો બંને નવરાત્રિમાં ગરબા, ગરબી અને રાસ દ્વારા આ ઉત્સવ ઉજવે છે. ગુજરાતના પહેરવેશમાં પણ અનેકવિધ વિશેષતાઓ જોવા મળે છે, જેમાં કચ્છનું ભરતકામ, મોતીકામ, પાટણના પટોળા, જામનગર અને જેતપુરની બાંધણી વિશ્વ વિખ્યાત થયા છે. કચ્છના બન્ની અને ખદીર વિસ્તારમાં કચ્છી સ્ત્રીઓ દ્વારા તૈયાર થયેલ ભરત ગૂંથણની વિશ્વભરમાં માંગ રહી છે. એ જ રીતે પાટણમાં છેક 11મી-12મી સદીથી વિશિષ્ટ વણાટકામ સાથે સંકળાયેલ પટોળા પણ વિશ્વ વિખ્યાત થયા છે.
શહેરીકરણ. આ સમય શહેરોના પુનઃ ઉત્થાન અને વિકાસનો હતો. ગુપ્તકાળના શહેરોની જગ્યાએ નવીન શહેરોનો ઉદય થયો. રાજપૂત યુગની રાજધાનીઓ મોટે ભાગે શહેરોમાં પલટાતી ગઈ. ગુજરાતમાં અણહિલવાડ, પાટણ, ચાંપાનેર, અમદાવાદ, સુરત, ખંભાતનો સવિશેષ વિકાસ થયો. શહેરીકરણનું ચરમબિંદુ આપણને દિલ્હીમાં જોવા મળે છે. રાજપૂત કાળથી મુગલ કાળ સુધી વિકસતું ગયું. જહાંગીર અને શાહજહાંના સમય દરમિયાન દિલ્હી રાજધાની અને વેપાર વાણિજ્યનું મોટું મથક હતું. શાહજહાંએ લાલ કિલ્લાની રચના કરી તેને વિશાળ બનાવ્યું હતું. આ સમયના લાહોર, જૌનપુર અને ઢાકા વેપારી માર્ગ પર આવતા હોવાથી તેનો શહેરો તરીકે વિકાસ થયો હતો. શીખ ધર્મને કારણે અમૃતસર પણ અગત્યનું શહેરી કેન્દ્ર હતું. દક્ષિણ ભારતમાં દેવગિરી ઉત્તર અને દક્ષિણને જોડતું સમૃદ્ધ શહેરી કેન્દ્ર હતું. મરાઠા સામ્રાજ્યમાં પુણે, સતારા, ગ્વાલિયર અને વડોદરા જેવા શહેરોનો વિકાસ થયો હતો. તો યુરોપિયન કંપનીઓના આગમનને કારણે દીવ, દમણ, ગોવા, મુંબઈ, મદ્રાસ, પુડ્ડુચેરી, કોચી, ચંદ્રનગર અને સુરતનો શહેરી કેન્દ્રો તરીકે વિશિષ્ટ વિકાસ થયો હતો. વિજયનગરની રાજધાની હમ્પી હતું. હમ્પીમાં આવેલા વિદેશી મુસાફરોએ હમ્પીના વિશિષ્ટ હુન્નર ઉદ્યોગોની માહિતી આપી છે. વિજયનગરથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા સહિતની ચીજવસ્તુઓ યુરોપ સુધી જતી હતી. હમ્પીમાંથી 3 પ્રકારના સુવર્ણ સિક્કાઓ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે હમ્પી હુન્નર કલાનું અને વેપાર વાણિજ્યનું મોટું કેન્દ્ર હતું. ગુજરાતના ભરૂચ અને ખંભાત બંદર પછી ખાસ કરીને 16મી સદીમાં સુરત ભારતનું મહત્વનું વ્યાપારિક કેન્દ્ર હતું. વીરજી વોરા અને ગોપી મલિક જેવા વિશ્વવિખ્યાત સોદાગરો સુરતમાં રહેતા. સુરતમાં 17મી સદીમાં મસલિન, સુતરાઉ કાપડ અને જહાજ બનાવવાના ઉદ્યોગો વિકસ્યા હતા. જરીભરત કાપડનો વિશ્વભરમાં સૌથી મોટો વેપાર સુરતથી થયો હતો. સુરત એક આંતરરાષ્ટ્રીય બંદર હોવાથી ભારતીય અને યુરોપિયન વેપારીઓના અનેક વેપારી સંસ્થાનો અહીં જોવા મળ્યા હતા. સુરતમાં મરી મસાલા, સુતરાઉ અને રેશમી કાપડ તથા ગળીના મોટા ગોદામો પણ હતા. સુરતમાં ચાલતા ઉદ્યોગ ધંધાને કારણે અને વિદેશ વેપારને પરિણામે અનુષંગિક હુન્નર ઉદ્યોગો જેવા કે ગોદામો, પેકિંગ, વહાણ બંધાવાના ઉદ્યોગો, નિવાસની વ્યવસ્થા, વણાટકામ, છાપકલા, ધાતુકલાનો વ્યાપક વિકાસ થયો હતો.